ટેકનોલોજી વિશ્વના મોબાઈલ એપ માર્કેટની રોકેટ ગતિ. મોબાઈલ એપ્લિકેશન વગર ડિજિટલ ક્રાંતિની કલ્પના થઈ શકે એમ નથી. જેને આપણે બોલચાલની ભાષામાં એપ કહીએ છીએ, તે મોબાઈલ એપ એક પ્રકારનો સોફ્ટવેર છે, એક પ્રકારનો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. એને ટેકનિકલ ભાષામાં સોફ્ટવેર એપ્લિકેશન પણ કહેવામાં આવે છે. જો કોમ્પ્યુટર લેપટોપને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે તો તેને કોમ્પ્યુટર પ્રોગ્રામ કહેવાય છે. સ્માર્ટફોન માટે બનાવેલી એપ્સને મોબાઈલ એપ્સના નામે ઓળખવામાં આવે છે. 2010 પછી આ એપ્લિકેશનનું ટૂંકું નામ એપ લોકપ્રિય થયું છે. 2010માં અમેરિકન ડાયલેક્ટ સોસાયટીએ એ વર્ષે એપ શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો હતો. એન્ડ્રોઈડ અને આઈફોન ઓપરેટિંગ સિસ્ટમના દબદબા પછી એપનું મહત્ત્વ વધ્યું છે. એન્ડ્રોઈડમાં સપોર્ટ કરે તેવા પ્રોગ્રામ્સને એન્ડ્રોઈડ એપ્સ અને આઈફોન ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે iOSમાં સપોર્ટ કરે તેને iOS એપ્સ કહેવાય છે. દુનિયાની પ્રથમ એપ કઈ? આ અંગે ઘણા દાવા થઈ રહ્યા છે. નોકિયા કંપનીએ 1997માં 6110 મોડલના મોબાઈલમાં એક સ્નેક ગેમ લોન્ચ કરી હતી. તે એક પ્રકારની એપ હતી. ઘણા ટેક એક્સપર્ટ્સ તેને દુનિયાની પ્રથમ એપ ગણાવે છે. જો કે રસપ્રદ વાત એ છે કે સ્ટીવ જોબ્સે છેક 1983માં એપ સ્ટોરની કલ્પના કરી હતી. એમનો વિચાર એવો હતો કે એક પ્લેટફોર્મ એવું હોય જ્યાં બધી જ એપ્સ, સોફ્ટવેર મળી જાય. આજે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર સ્ટીવ જોબ્સની કલ્પનાને સાકાર કરે છે. આ બંને પ્લેટફોર્મમાં સેંકડો એપ ઉપલબ્ધ છે અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે ગૂગલ પ્લે સ્ટોર તેમજ આઈફોન માટે એપલ સ્ટોર જાણે અનિવાર્ય છે. આવા માહોલ વચ્ચે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે દુનિયાનું એપ્લિકેશન માર્કેટ કેટલું બધું મોટું છે ને કેટલી ઝડપે વિકસી રહ્યું છે. ગ્લોબલ મોબાઈલ એપ્સનું માર્કેટ 13-14% ઝડપે વધી રહ્યું છે. 2021માં વૈશ્વિક એપ માર્કેટ $181 અબજ હતું. એક જ વર્ષમાં વધીને 2022માં એ $206 અબજ પહોંચ્યું હતું. 2023ના અંતે આ આંકડો $228 અબજ પહોંચ્યો છે. અંદાજ તો એવોય છે કે 2030 સુધીમાં આ માર્કેટ $560 અબજની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી જશે. એઆઈથી સજ્જ નવી એપ્સ માર્કેટમાં આવશે પછી એપ્સના ગ્લોબલ માર્કેટને નવી ઊંચાઈ મળશે. સત્તાવાર પ્લેટફોર્મ્સ વગર થર્ડ પાર્ટી લિંક કે વેબસાઇટમાંથી ડાઉનલોડ થતી એપ્સની સંખ્યા અને તેના માટે ચૂકવાતી માતબર રકમ તો અલગ. ખાસ તો એડલ્ટ ગેમ્સ કે એડિટિંગની એપ્સ ગૂગલ એપલના સ્ટોરમાં ઉપલબ્ધ નથી, પણ એનું આખું ગુપ્ત તંત્ર ધમધમે છે. એનો તો કોઈ હિસાબ જ નથી. એપ અને તેના આધારિત ચાલતા અર્થતંત્રને ગણતરીમાં લઈએ તો વર્ષે આ માર્કેટ $935 અબજ પહોંચે છે. એટલે કે એપ બનાવવા માટે બીજી જે બાબતોની જરૂર પડે કે તેના આધારે સર્જાનારી રોજગારીનો આંકડો ઘણો મોટો છે. મિલેનિયલ્સ, જેનો જન્મ 1981થી 1996 વચ્ચે થયો હતો ને જે અત્યારે દુનિયાભરના અર્થતંત્રમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે, તેમાંથી 21% દરરોજ 50 કરતાં વધુ એપ મોબાઈલમાં ઓપન કરે છે. 1996 પછી જન્મેલી યુવા પેઢી કે જેને જનરેશન ઝેડ કહેવાય છે, તેમાંથી 42% તો દર સપ્તાહે સરેરાશ એક નવી ગેમિંગ એપ ડાઉનલોડ કરે છે. આ બધાને પરિણામે વૈશ્વિક એપ માર્કેટ પણ રોકેટ ગતિએ ઊંચે ચડી રહ્યું છે. સ્માર્ટફોન ધારકો ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્સ ડાઉનલોડ કરે છે. ગૂગલના એ પ્લેટફોર્મમાં 35 લાખ કરતાં વધુ એપ્સ ઉપલબ્ધ છે અને એમાંથી 96% યાને અંદાજે 34 લાખ એપ્સ ફ્રી ડાઉનલોડ થાય છે. 1 લાખ એપ્સ માટે પૈસા આપવા પડે છે
અને એના પર જ આખો ખેલ છે. એમાંથી મોટાભાગની એપ્સ ગેમિંગ માટે છે. ગેમિંગ એપ્સનું માર્કેટ જે ઝડપે વધી રહ્યું છે એ જોતાં આગામી વર્ષોમાં એપ્સના કુલ માર્કેટમાંથી અડધો બિઝનેસ ગેમિંગમાંથી આવતો હશે. ભારતની વાત કરીએ તો દેશમાં સ્માર્ટફોન એપનું માર્કેટ ઝડપભેર વધી રહ્યું છે. એનાલિટિક્સ પ્લેટફોર્મ data.aiના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે 2023માં ભારતીયોએ 25.96 અબજ એપ્સ ડાઉનલોડ કરી હતી. આમાં એન્ડ્રોઈડ અને iOS એમ બંને યુઝર્સનો સમાવેશ થાય છે. 2022માં ભારતીય યુઝર્સે 28 અબજ એપ ડાઉનલોડ કરી હતી. તેની સરખામણીએ 2023માં એપ્સનું ડાઉનલોડિંગ ઓછું હતું, પણ પેઇડ એપ્સ પાછળ હવે ભારતીયો વધુ ખર્ચ કરતા થયા છે. ભારતમાં એપ સ્ટોરથી ડેવલપર્સને થતી આવકનો આંકડો $42 કરોડ પાર થયો છે. જોકે આ મામલે હજુ ભારત દુનિયામાં 25મા ક્રમે છે. ભારતીયો હજુએ ફ્રી એપ્સને જ વધુ પ્રાથમિકતા આપે છે. ગૂગલ પ્લે સ્ટોરને ગત વર્ષે $1.9 કરોડની કમાણી થઈ હતી. ગેમિંગ પછી સૌથી પોપ્યુલર ડેટિંગ એપ્સ છે. એમાં પ્રીમિયમ મેમ્બરશિપ માટે યુઝર્સ સારો એવો ખર્ચ કરે છે. ખાસ તો 19થી 32 વર્ષના યુઝર્સ દુનિયાભરમાં સૌથી વધુ પેઇડ સર્વિસ ડેટિંગ એપની મેળવે છે. દેશમાં ગેમિંગ એપ્સ ડાઉનલોડનો આંકડો 9.3 અબજ જેટલો હતો. સોશિયલ મીડિયા 2.36 અબજ, ફોટો વિડીયો કેટેગરીમાં 1.86 અબજ એપ્સ ડાઉનલોડ થઈ હતી. ફાઇનાન્સ એપ્સ 1.6 અબજ, મનોરંજન એપ્સ 1.3 અબજ, શોપિંગ એપ્સ 1.10 અબજ, શિક્ષણ 43.9 કરોડ, પ્રોડક્ટિવિટી ટૂલ્સ 9.95 કરોડ અને લાઇફસ્ટાઇલ એપ્સ 4.68 લાખ ડાઉનલોડ થઈ હતી. ગૂગલ પ્લે સ્ટોર સૌથી વધુ ડાઉનલોડ થાય તે સ્વાભાવિક છે, કારણ કે એપ સ્ટોર હોવાના કારણે નવા મોબાઈલ ખરીદનારાએ અનિવાર્ય રીતે એ ડાઉનલોડ કરવી પડે. ઘણી મોબાઈલ કંપનીઓ તો પ્રી ઇન્સ્ટોલ એપમાં જ એનો સમાવેશ કરે છે. તે સિવાય ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક, એમેઝોન, ફ્લિપકાર્ટનો દબદબો યથાવત રહ્યો હતો. એપ્સ ડાઉનલોડિંગમાં દેશના યુઝર્સ અત્યારે અવ્વલ છે. ગેમિંગ ડેટિંગ એપ્સ દિવસે દિવસે પોપ્યુલર થઈ રહી છે અને રોજગારીની તકો સર્જાતા યંગ જનરેશન પાસે પોતાની રીતે ખર્ચી શકે એવી રકમ આવી રહી છે. એ જોતાં પેઇડ એપ્સની સર્વિસમાં દેશના યુઝર્સ 2030 સુધીમાં અવ્વલ હોય તો નવાઈ પામવા જેવું નહીં હોય. અત્યારની ધારણા પ્રમાણે એમ લાગે છે કે મોબાઈલ એપ્સ યુઝર્સની જેમ મોબાઈલ એપ્સ પેઇડ યુઝર્સના ગ્રાફમાં ભારત ટોચના સ્થાને હશે. હર્ષ મેસવાણિયા.